આમોદના મછાસરા, આછોદ, નીનમ, નહિયેર જેવા 20 જેટલા ગામે વીજ વિભાગની ઓચિંતી તવાઈ, 42 કેસ, 25 લાખનો દંડ, અનધિકૃત જોડાણો સામે તંત્ર સક્રિય. આમોદ તાલુકાના 20 જેટલા ગામે આજે વહેલી સવારે વીજ વિભાગે વીજ ચોરીને ડામવા માટે ઓચિંતું ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. ગામલોકો જ્યારે સવારનો આરામ માણી રહ્યા હતા તે જ સમયે પોલીસ ટુકડી અને વીજ વિભાગના અધિકારીઓની મોટી ટીમ અનેક વાહનો સાથે ગામે ધસી આવી હતી. આ અચાનક કાર્યવાહીને કારણે ગામમાં થોડા સમય માટે ગભરાટ અને હલચલ મચી ગઈ હતી. વહેલી સવારે દરોડો, 20 ગામોમાં ચેકિંગ. વીજ વિભાગની ટીમે ગામના અલગ અલગ વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં વીજ જોડાણોની સઘન તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ અનધિકૃત વીજ જોડાણો મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વીજ કંપનીની ટીમોએ મછાસરા સહિત આસપાસના 20 ગામોમાં આ ચેકિંગ કાર્યવાહી કરી હતી. આ મેગા ચેકિંગ ડ્રાઇવના અંતે વીજ વિભાગે કુલ 42 કેસ વીજ ચોરીના નોંધ્યા હતા. આ તમામ કેસમાં કસૂરવારોને કુલ 25 લાખ જેટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં કેસ અને દંડની રકમ વીજ ચોરીના દૂષણને ગંભીરતાથી દર્શાવે છે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેકિંગની પ્રક્રિયા હજુ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે લોકો વીજ ચોરી કરતા હોવાનું બહાર આવશે તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે. વીજ વિભાગ દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે વીજ ચોરી પર અસરકારક નિયંત્રણ લાવવા માટે આવી ઓચિંતી ચેકિંગ કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી વીજ ચોરી કરતા તત્વો માટે એક સખત ચેતવણીરૂપ છે. આમોદ વિસ્તારમાં વીજ વિભાગની આ સક્રિયતા અનધિકૃત જોડાણો અને વીજ ચોરીને રોકવા માટે તંત્રની કટિબદ્ધતા દર્શાવે છે. મારું નામ વિમલેશ ઠાકોરભાઈ પટેલ. હું અહીંયા આમોદ પેટા વ્યય કચેરી ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી આમોદ પેટા વ્યય કચેરીમાં કોર્પોરેટ કચેરીની સૂચનાથી ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિજિલન્સની 40 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ. ચેકિંગ આમોદની આજુબાજુના લગભગ 20 ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને એમાં 40 જેટલા કેસ અને 25 લાખ જેટલી વીજ ચોરી ઝડપાયેલ છે. કયા કયા ગામો છે અંદાજિત? ગામમાં આછોદ, મછાસરા, નાહિયેર, બુવા, ઇટોલા, માતર, દાદાપોર, નીનમ, ટેગવા આજુબાજુના બધા ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. બીજો સાહેબ મેસેજ શું આપવા માંગો છો તમે? મેસેજ આમોદની પ્રજાને અને આપણા ગુજરાતની દરેક પ્રજાને એટલો જ મેસેજ આપવાનો કે વીજ ચોરી કરવી એ ખરેખર ગુનો છે. અત્યારે આપણી સરકારે સારામાં સારી સ્કીમ કાઢી છે કે સોલારની સ્કીમમાં સરકાર આપણને 3 કિલોવોટ સોલાર સુધીમાં 78,000ની સબસિડી આપે છે. આ સબસિડી લઈને જો આપણે આપણા ઘર ઉપર સોલાર લગાવી દઈએ તો વીજ ચોરી કરવાનો કોઈ આશય સર થતો નથી અને વીજ ચોરી બંધ થઈ શકે એમ છે અને તમારું જે લાઇટ બિલ છે એ લાઇટ બિલ પણ 0 થઈ શકે એમ છે. તો પ્રજાને એટલું જ કહેવાનું કે તમે પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવો અને પોતાના લાઇટ બિલમાંથી મુક્તિ મેળવો.